વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. ગઈકાલે આપણે ફર્સ્ટ વિડીયોની અંદર ઉદાહરણ નંબર 1 જોયું. આજે આપણે ઉદાહરણ નંબર 2 જોઈશું. ઉદાહરણ નંબર 2 ની અંદર જોઈએ તો એચ લિમિટેડ કંપની છે, એની પુનર્રચના કરવા માટે જઈ રહી છે. એનું પાકું સર્વે આ પ્રમાણે આપેલું છે. પાછળ એની શરતો છે અને આપણે ખાતાઓ અને આમનોંધ લખવાની છે. તો મિત્રો, એચ લિમિટેડ કંપની છે, એક નવી કંપની બનાવવા માંગે છે, જે લિમિટેડ. તો એ પોતે પોતાનું અસ્તિત્વ મિટાવી દેવા માંગે છે. મીન્સ કે બીજી જે પદ્ધતિ છે તે આપણે આગળ જોઈ ગયા, કાં એનામાં સમાવી લે અથવા તો પોતે નવી કંપની સ્થાપે. તો આ નવી કંપની સ્થાપે છે તો એની ખરીદ કિંમત આપણે નક્કી કરવી પડશે. ખરીદ કિંમતની શરતો નીચે લખેલી છે. પુનર્રચનાની શરતો નીચે લખેલી છે કે એની અંદર ₹1 એક એવા 3,25,000ની સત્તાવાર મૂડી છે. શેરની કિંમત ₹1 છે. તો સત્તાવાર મૂડી તરીકે આપણે એને જો પાકા સર્વેમાં દર્શાવીએ તો શેર મૂડી, સત્તાવાર મૂડી ₹1નો શેર છે, 3,25,000 શેર. એકે ગુણીએ એટલે એટલા જ આવે, 3,25,000 શેર છે. એટલે શરત નંબર 1નું આપણે પાલન કર્યું. એનું પાકું સર્વે પણ બનાવવાનું છે. તો સાથે સાથે પાકા સર્વેની અંદર જો એન્ટ્રી આવતી હોય તો એ જોતા જઈએ એટલે આપણે ખ્યાલ આવે. શરત નંબર 2, જૂની કંપનીના દરેક ઓર્ડિનરી શેર પેટે નવી કંપનીનો એક ઓર્ડિનરી શેર આપો, જેના પર શેર દીઠ 50 પૈસા ભરપાઈ થયેલા ગણવા. તો આપણે પાકા સર્વેમાં એચ લિમિટેડના જોઈએ તો 1,50,000 ઓર્ડિનરી શેર છે. તો એમાં આપણે એકના બદલામાં 1 આપવાનો છે, એટલે ભરપાઈ થયેલી કિંમત 50 જ લખવાની છે. તો મિત્રો, એની ખરીદ કિંમતની અંદર ગણતરી કરીએ તો 1,50,000 શેર છે, એટલે એકના બદલામાં 1 જ આપવાનો છે. તો પણ કિંમત એની ભરપાઈ થયેલી 50 પૈસા લખવાની છે, એટલે અડધા. તો ₹75,000 આપણે ઓર્ડિનરી શેર હોલ્ડરને આપવા પડશે. પછી આગળ લખેલું છે કે પ્રેફરન્સ શેર છે, એના બદલામાં નવી કંપનીના 2 શેર આપવા અને 50 પૈસા ભરપાઈ થયેલા ગણવા. હવે આપણે જોઈએ તો પ્રેફરન્સ શેર 50,000 છે, બરાબર છે. 50,000 પ્રેફરન્સ શેરના બદલામાં નવી કંપની જે કંપની છે એ 2 શેર આપશે, એટલે 50,000 × 2 એટલે ઓર્ડિનરી શેર 1,00,000 થઈ જાય. અને એને પણ 50 પૈસા ભરવાના છે, અડધા ભરવાના છે, એટલે એની મૂડી થશે ₹50,000. બરાબર છે. 1,00,000 × 0.50 એટલે 50 પૈસા. એટલે ટોટલ ઓર્ડિનરી શેર થશે ₹1,25,000. કેટલા થશે? ₹1,25,000 આપણે ઓર્ડિનરી શેર જે એચ કંપની છે એને આપવા પડશે ખરીદ કિંમત પેટે. બરાબર છે. તો મિત્રો, આ ખરીદ કિંમત પેટે ટોટલ આપણે આટલા શેર આપવાના છે, 2,50,000ના. બરાબર છે. 1,500 આ અને 1,00,000 આ, એટલે 2,50,000 શેર આપણે એને આપવાના છે, અડધા ભરેલા 50 પૈસા, એટલે 1,25,000 એની ખરીદ કિંમત થાય. હવે ખરીદ કિંમત 1,25,000 થાય છે તો આપણે એની ગણતરી કરીએ. બરાબર છે. આપણે આ ખરીદ કિંમતની ગણતરી એવી જ પદ્ધતિ ગણવાની છે, એટલે આપણે એને ₹1,25,000ના શેર ભરેલા આપશું તો એની ખરેખર કિંમત કેટલી થાય છે એ આપણે જોઈએ. ખરેખર કિંમત ખરીદ કિંમત કેટલી થાય છે તો પરચુરણ મિલકતો એની જોઈએ. ચોખ્ખી મિલકતની ગણતરી કરીએ તો પાકા સર્વે મુજબ
એની મિલકતો આપણને આપેલી છે 1,64,500 પરચુરણ મિલકત. એમાંથી આપણને સૂચના આપેલી છે કે 35,000 માંડી વાળવા, સૂચના નંબર 7. તો આપણે 35,000 માંડી વાળશું એટલે 1,29,500 ને એક રોકડ છે, બેંક સિલક 500 રૂપિયા. એટલે ચોખ્ખી મિલકતમાં ફક્ત 2 જ આઈટમ આવશે, પાઘડી નહીં આવે, નફા નુકસાન ખાતું નહીં આવે. તમે 175ના પાના ઉપર ઉદાહરણમાં જોશો, આપણે ચોખ્ખી મિલકતો લેવાની છે. હવે ચોખ્ખી મિલકતોની આપણને ખબર હોવી જોઈએ કે કઈ કિંમતો લેવાની હોય છે. એટલે રોકડ અને પરચુરણ મિલકતો લીધી તો કુલ મિલકતો 1,30,000 થઈ. હવે એમાંથી બહારના દેવા બાદ કરવાના. તો બહારના દેવા 2 લખેલા છે. એક લખેલું છે લાંબા ગાળાના ઉછીના દેવા 30,000 5% ડિબેન્ચર અને લેણદારો 20,000. ટોટલ 50,000 જે દેવા છે બાદ કરી તો એની ચોખ્ખી કિંમત મિત્રો 80,000 આવી. તો 80,000ની મિલકત થાય છે ને આપણે આપી છે 1,25,000. આ એની ચોખ્ખી મિલકતોના બદલામાં 1,25,000માં ખરીદ કિંમત આપણે કરીએ છીએ. તો 45,000 રૂપિયા પાઘડીની કિંમત કહેવાય, કારણ કે વધારે કિંમત આપીએ છીએ. મિલકતો કરતાં વધારે કિંમત આપીએ ત્યારે એ પાઘડી ગણાય અને મિલકતો કરતાં ઓછી કિંમત આપીએ ત્યારે મૂડી અનામત ગણાય. એ આપણે શીખી ગયા છીએ. તો પાઘડીની ગણતરી કરવી હોય તો ખરીદ કિંમત ઓછા ચોખ્ખી મિલકતો 45,000 રૂપિયાની પાઘડી થશે. જે અદેશ્ય મિલકત તરીકે નવા પાકા સરિયામાં અહીંયા પાઘડી તરીકે 45,000 દર્શાવવામાં આવશે. સમજાઈ ગયું મિત્રો? અદેશ્ય મિલકત તરીકે પાઘડી 45,000 તરીકે દર્શાવવામાં આવશે. પછી આગળ લખેલું છે કે ડિબેન્ચર હોલ્ડરમાં પૂરેપૂરા ભરપાઈ થયેલા 30,000 ઓર્ડિનરી શેર આપવા. તો ડિબેન્ચર હોલ્ડર 30,000 છે એને રૂપિયા 1 એટલે કે 30,000 આપણે એને આપશું. તો એ 30,000 રૂપિયાની ગણતરી ડિબેન્ચરની આપણે આમ નોંધની અંદર કરશું અને બાકીના હિસાબોમાં એ ડિબેન્ચર ક્યાંય આવશે નહીં, કારણ કે આપણે એને એક એક શેર આપી દીધેલો છે. એટલે એની આમનોંધમાં જોઈશું ત્યારે આપણે ગણતરી કરશું. તો સૌથી પહેલાં હવે એચ લિમિટેડની કંપનીનું માલ મિલકત ખાતું બનાવવાનું છે. તો એની જે મિલકતો છે એ ઉધાર બાજુ આવે અને દેવા લેવાની ખરીદ કિંમત છે જમા બાજુ આવે. આ તમારે બરાબર સમજી લેવાનું. માલ મિલકત ખાતું છે બેઠે બેઠા દેવા 1,64,000, બેઠે બેઠી મિલકતો 55,000 અને 500 રૂપિયા રોકડ ખાતે આવશે. બિનચાલુ મિલકતો નફા ખાતું નહીં આવે, બરાબર ધ્યાનમાં રાખવાનું છે. તો બેઠી બેઠી મિલકતો એની દસ્ય મિલકતો જ ધ્યાનમાં લેવાની છે. અદસ્ય મિલકતો, દસ્ય મિલકતો પણ અન્ય બિનચાલુ મિલકતો જે છે એ નફા નુકસાન ખાતું એ આપણે ધ્યાનમાં લેવાનું નથી. તો ટોટલ એની 2,20,000 થઈ. આ બાજુ લેણદારો તમે જોશો તો 20,000 છે, 5% ડિબેન્ચર 30,000 છે અને 1,25,000 આપણે જે ખરીદ કિંમત નક્કી કરી તે આવશે. તો ખૂટતા રૂપિયા 45,000 એ શેર હોલ્ડર ખાતે ખોટ કહેવાશે. જમ બાજુ ખૂટે તો ખોટ અને ઉધાર બાજુ ખૂટે તો જમા નફો કહેવામાં આવે. આ ખોટ છે માલ મિલકત ખાતાથી શેર હોલ્ડર ઇક્વિટી ખાતે લઈ જવામાં આવશે ઉધાર બાજુ. બરાબર છે? હવે આપણે એના પહેલાં પ્રેફરન્સ શેર હોલ્ડરનું ખાતું જોઈએ. તો પ્રેફરન્સ શેર હોલ્ડરને કન્વર્ટ કરી દીધા છે ઓર્ડિનરી શેરમાં. બરાબર છે? તો 50,000ના પ્રેફરન્સ શેર છે એના બદલામાં આપણે ઓર્ડિનરી શેર જે લિમિટેડના આપ્યા છે નવી કંપનીના 50,000. એટલે એ ખાતું શેર પર થઈ. જે દર્શાવેલા હોય એ જમા બાજુ પ્રેફરન્સ શેર જૂની કંપની એચ લિમિટેડના છે. અહીંયા આપણે એના બદલામાં ઓર્ડિનરી શેર આપેલા છે તો જે લિમિટેડ ખાતે લખાશે 50,000. હવે મિત્રો ઇક્વિટી શેરમાં જોઈએ તો ઇક્વિટી શેરની અંદર હંમેશા ઉધાર બાજુ એની જે ખોટ છે એ આવશે અને બાકી જે રહી ગયેલા બિનચાલુ મિલકતોમાંથી એ મિલકત લખવામાં આવશે. તો નફા નુકસાન ખાતું છે 30,000નું લખવામાં આવશે. બાકી કોઈ રહી ગયું નથી. માલ મિલકતની ખોટ છે એ લખવામાં આવશે અને આ બાજુ ઓર્ડિનરી શેર ખાતે 1,50,000 લખવામાં આવશે, કારણ કે શેર મૂડી 1,50,000ની આપેલી છે એ 1,50,000 લખવામાં આવશે.
તો બાકીનું જે 75,000 છે એ જે લિમિટેડને ખાતે લખવામાં આવશે. 75,000 શું લખવામાં આવશે? જે લિમિટેડ. આ બાજુ 1.5 લાખ થાય છે, આ બાજુ 75,000 થાય છે. તો બાકીની જે શેર છે એ 75,000 જે લિમિટેડ શેરને ખાતે લખાશે અને એ ઓર્ડિનરી શેર હોલ્ડર ખાતે જશે. એને ખાતે જશે ઓર્ડિનરી શેર હોલ્ડર ખાતે. ખૂટતી રકમ 75,000. આ બરાબર ધ્યાન રાખજો. પછી છે જે લિમિટેડનું ખાતું. તો જે લિમિટેડના ખાતામાં આપણે જોઈએ તો આપણે ખરીદ કિંમત પેટે 1,25,000 શેર આપેલા છે જમા, તો આ બાજુ ઉધાર આવશે. સામે જે લિમિટેડના ખાતે 1,25,000 જમા થશે. માલ મિલકત ખાતેથી લઈ આવ્યું તેને સામે જે લિમિટેડ ખાતે જમા થશે. જે લિમિટેડનું પોતાનું ખાતું, એની સામે જે 1,25,000 શેર આપ્યા હતા, તો એમાં આપણે કયા કયા શેર સામે કંપનીને હતા? તો પ્રેફરન્સ શેરમાં આપણે 50,000 શેર આપ્યા, કારણ કે પ્રેફરન્સ શેર પૂરા 50,000 છે એક સામે એક, અને બાકીના જે શેર છે 75,000 એ ઓર્ડિનરી શેરને આપ્યા. એટલે 1,25,000 જે લિમિટેડના શેર છે એ કિંમત જે છે 1,25,000 એમાંથી 50,000 પ્રેફરન્સ શેરને ભાગે આવે અને 75,000 ઓર્ડિનરી શેરને ભાગે આવે. એમ ટોટલ 1,25,000 શેરનું ખાતું સરભર થાય. હવે પાકા સરિયામાં જોઈએ તો 1,25,000 જે ખરીદ કિંમત પેટે ચૂકવ્યા છે એ શેર આપણે એ પણ લખ્યા, બરાબર છે. તો શેર હોલ્ડરમાં પહેલાં સત્તાવાર મૂડી લખાશે, પછી 75,000 શેરની 1 રૂપિયાની કિંમતમાં 50 પૈસાના ભરપાઈ થયેલા શેર આ 75,000 છે એ લખાશે. પછી 1,25,000 એની કિંમત લખાશે, ખરીદ કિંમત જે આપણે ખરીદ કિંમત પેટે આપ્યા છે એટલે ટોટલ શેર મૂડી આપી થશે. અને લેણદારો આપણે એના 20,000 છે એ આપણે લઈ લીધા છે, સૂચના છે, તો લેણદારો પણ આમાં 20,000 એના લખવા પડશે, બરાબર. એમાં લખ્યું છે કે લેણદારો આપણે લઈ લીધા છે. તો આ જે છે એ ખરીદ કિંમત છે. આ જે છે એ 1,25,000 શેર જે બહાર પાડ્યા અહીંયા એ લખ્યા છે. અને આ ખરીદ કિંમત પેટે 1,25,000 આપણે ચૂકવ્યા 2 લાખ શેર એના લખ્યા, અને લેણદારોને 20,000 લીધા એ લખ્યા. એટલે આટલું ટોટલ લેવાનું છે, આને ટોટલમાં લેવાનું નથી, એ સત્તાવાર મૂડી છે. એટલે આ ત્રણનું ટોટલ 2,20,000 થશે. આ બાજુ જો પરચુરણ મિલકત લઈએ તો 10 મિલકતોમાં આપણે પાઘડીમાં 45,000 લીધા છે, અને 10 મિલકતોની અંદર 1,29,500 લીધા છે. જે આપણે નવા તરીકે દર્શાવ્યા છે એ જ લેવાશે. 1,64,000 છે, એમાંથી 35,000 માંડી વાળશું, એટલે એની જે ચોખ્ખી મિલકત છે 1,29,500 એ જ લીધા છે, બીજા લીધા નથી. રોકડની અંદર 500 એ થશે, અને 45,000 રૂપિયા જે વધ્યા છે આપણી પાસે એ ટોટલ એની ગણતરી કરી અને ટોટલ 45,500 રૂપિયા જે છે એ શું થશે? બેંક સિલેક્ટ થશે. શું થશે? એ બેંક સિલેક્ટ થશે. તો આપણે જે શેર બહાર પાડ્યા આ 45,000 રૂપિયા કયા આવ્યા? તો મિત્રો એમાં લખેલી છે એક સૂચના કે નવી કંપની જ્યારે શેર બહાર પાડે ત્યારે બાકીના નહીં પડેલા શેર ડિરેક્ટર લઈ લેવા અને એના નાણાં ચૂકવવા. તો આ 45,000 નાણાં આપણને આવ્યા. 500 તો બેંક સિલેક્ટ હતી, આ 45,000 ક્યાંથી આવ્યા? તો કેટલા શેર વધ્યા એ આપણે જોઈએ. આપણી પાસે 3,25,000 શેર હતા સત્તાવાર મૂડી તરીકે. એમાંથી 1,25,000 શેર આપણે 2.5 લાખ શેર આપ્યા ખરીદ કિંમત પેટે, બરાબર છે. પછી 30,000 શેર આપ્યા ડિબેન્ચર હોલ્ડરને. એમાં લખેલ છે કે જેટલા ડિબેન્ચર હોલ્ડર છે ને એક ઓર્ડિનરી શેર આપો તો 30,000 ડિબેન્ચર છે તો એ ડિબેન્ચર હોલ્ડરને આપ્યા. આ ખરીદ કિંમત પેટે આપી દીધા. આ ડિબેન્ચર હોલ્ડરને આપ્યા, બરાબર છે. તો બાકી કેટલા રહ્યા?
2,80,000 શેર વપરાઈ ગયા, તો 3,25,000 કરવા હોય તો 45,000 શેર વધ્યા. કેટલા વધ્યા? 45,000 શેર વધ્યા. એ 45,000 શેર કોણે લઈ લીધા? ડિરેક્ટરોએ લઈ લીધા. સૂચના છે મિત્રો, એમાં લખેલું છે કે બાકીના 12 નહીં પાડેલા શેર, સૂચના નંબર 6, ડિરેક્ટરોએ લઈ લેવા અને તેના નાણાં ચૂકવી દેવા. તો 45,000 શેર વધ્યા આપણી પાસે. 3,25,000 સત્તાવાર મૂડી છે. 2.5 લાખના શેર અડધા ભરેલા 1,25,000. આપણે 1.5 ને બરાબર 1 ને 1 લાખ શેર, 1.5 લાખ શેર ઓર્ડિનરી શેરને અને પ્રેફરન્સ શેરવાળાને 1 લાખ શેર આપ્યા 50,000 ડબલ, એટલે 2.5 લાખ શેર છે એ ખરીદ કિંમતમાં ગયા. 30 લાખ શેર મેં તમને કીધેલું હતું, તમે કઈ ડિબેન્ચર માટે આપ્યા. સૂચના લખેલી છે કે ડિબેન્ચર હોલ્ડરોને 30 લાખના શેર આપી દેવાના. એ આપણે અહીંયા ઉલ્લેખ કરેલો હતો. 30 લાખનો અહીંયા ક્યાંય ગયો? 30 લાખનો આપણે ઉલ્લેખ કરેલો હતો કે ડિબેન્ચર હોલ્ડરને, આમ તો ડિબેન્ચર હોલ્ડર 30,000 છે, એને બદલે આપણે 30 લાખના આપ્યા. એ હિસાબમાં ક્યાંય થશે નહીં, પણ આમ નોંધમાં આવશે એમ કીધેલો. બરાબર, તો 30,000ના શેર છે એ આપણે ડિબેન્ચર હોલ્ડરને આપ્યા. હવે 2,80,000 વપરાઈ ગયા આપણી પાસે, તો 45,000 વધ્યા. એ કોણ લઈ ગયું? ડિરેક્ટર લઈ ગયા. તો એના જે રોકડા આવ્યા ને 45,000, એ આ 45,000 છે. એટલે આપણી પાસે કેશ 500 બેલેન્સ હતી એચ લિમિટેડની, પ્લસ 45,000 આપણી પાસે આવ્યા, એટલે 45,500 આપણી બેલેન્સ થઈ. તો મિત્રો આ રીતે પાકું સરવૈયું અને આ હિસાબો છે. આ ખરીદ કિંમત અને ચોખ્ખી મિલકતની ગણતરી મેં તમને દર્શાવી. હવે જો આમનો જોઈએ તો જગ્યા નથી, તમને સમજાવી દઉં કે કેવી રીતે આમ નોંધ થાય છે. પહેલાં તો આપણે કંપનીના દેવા લીધા એની આમ નોંધ થશે, જે લિમિટેડના ચોપડામાં કરવાની છે. તો પાઘડી નવી આવી છે, પાઘડી ખાતે 45,000, એની મિલકતો આપણે ચોખ્ખી લીધી જોઈ લો, 1,29,500 બધી નવી લેવા છે. એની રોકડ લીધી 500, એટલે આટલી મિલકતો લીધી. સામે દેવા કયા લીધા? 20,000ના લેણદાર લીધા, 5% ડિબેન્ચર લીધા, એક શેર હોલ્ડર આપ્યું, અને એની ખરીદ કિંમત પેટે 1,25,000. યાદ રાખજો, ખરીદનાર કંપનીના આપણે જે મિલકતો ખરીદીને દેવા ખરીદ્યા એ જ આવશે. મિલકતો ખરીદી ઉધાર બાજુ, જમા બાજુ દેવા ખરીદ્યા તે પ્લસ ખરીદ કિંમત, એટલે ઓટોમેટિકલી બંને બાજુ ઉધાર જમા સરભર થઈ જશે. હવે 1,25,000 જે લિક્વિડેટર ખાતે લખેલા જમા છે, હવે એની આપણે ચૂકવણી કરશું. તો લિક્વિડેટર ખાતે ઉધાર કરી અને જે એની ખરીદ કિંમત પેટે આપણે શેર ચૂકવેલા છે, બરાબર, ખરીદ કિંમત 50,000 ઓર્ડિનરી શેર, 25 પૈસાના ભરપાઈએ 2.5 લાખના શેર મેં તમને ગણતરી કરી દીધી છે. 1,25,000 શેર આપણે ચૂકવ્યા. 1,50,000 ઓર્ડિનરી, પ્રેફરન્સ શેરના બદલામાં 50,000ના ડબલ 1 લાખ, એટલે 2.5 લાખ શેર ચૂકવ્યા. એના રૂપિયા 50 પૈસા, એટલે કે 1,25,000 થાય. એટલે બીજી આમનોંધ આપણે કિંમત ચૂકવી એના. ત્રીજી આમનોંધ મેં તમને કીધેલું હતું કે પ્રેફરન્સ શેરના બદલામાં આપણે એક ઓર્ડિનરી શેર ડિબેન્ચરના બદલામાં, તો 5%ના ડિબેન્ચર 30,000 પાકા સર્વેમાં દર્શાવેલા છે, એના બદલામાં ઓર્ડિનરી શેર એક આપ્યો. તો એની આમનોંધ આપણે કરી. 5 લાખના ડિબેન્ચર ખાતે ઉધાર 30,000, તે રૂપિયા 1નો એવા ભરપાઈ થયેલા પૂરા 1 ને આપણે આપ્યા. અને છેલ્લે આપણે 45,000 રૂપિયા આપણે મળ્યા એ બેંક ખાતે ઉધાર થશે, અને ઓર્ડિનરી શેર મૂડી ખાતે શું થશે? જમા થશે. કારણ કે એટલા શેર આપણે ડિરેક્ટરોને આપી દીધા. તો એ જે શેર વધ્યા એનો આમાં હિસાબ આપેલો છે કે 3,25,000માંથી મેં તમને બતાવ્યું એમ 2.5 લાખ માંગ્યા ખરીદીમાં અને 30,000 ડિબેન્ચર માંગ્યા, એટલે આપણી પાસે 45,000 રૂપિયા, 45,000 શેર વધ્યા. તો 1 રૂપિયા લેખે આપણે આપી દીધા. કોને આપી દીધા? ડિરેક્ટરને. તો એ જે શેરની આમનોંધ છે બેંક ખાતે ઉધાર, તે ઓર્ડિનરી શેર મૂડી ખાતે જમા 45,000 મિત્રો થશે. તો આ રીતે 4 આમનોંધ ખરીદનારના ચોપડામાં થશે જેકે લિમિટેડમાં, અને આ રીતે એચ લિમિટેડનું વિસર્જન થઈ નવી કંપની જે લિમિટેડ કંપની થશે. તો મિત્રો તમને સમજાવવામાં મારી કંઈક સમજાવવામાં બરાબર ન સમજાણું હોય, કોઈ કાંઈ તમને કોઈ આઈટમ ન સમજાવી હોય, મેં મારો પ્રયત્ન પૂરો કરેલો છે. છતાં પણ જો કાંઈ બાકી રહી ગયું હોય તો કોમેન્ટ કરજો, તમને સમજાવી દઈશ બીજી વખત. બરાબર છે? જય સિયારામ, જય દ્વારિકાધીશ.